બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે પુરુષોત્તમ માસમાં મૌન મહિમાની વાર્તા સાંભળીશું. જો તમને અમારી આ વાર્તા સાંભળવી ગમી હોય તો તમે અમારા વિડીયોને પસંદ કરી બીજા મિત્રો સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. વાર્તા શરૂ કરીએ. મૌન મહિમાની વાર્તા આ પ્રમાણે છે. એક હતી અવંતી નગરી. તેમાં 4 વેદમાં નિપુણ એવા જ્ઞાની બ્રાહ્મણ રહેતા હતા. જપ તપ વ્રતમાં સૌથી આગળ રહે. મહિનાના ઉપવાસ કરે. 5 વર્ષના ધારણા પારણા કરે. એમ કરતાં એ 70 વર્ષના થયા. ઉગ્ર તપને કારણે એની કાયા કુશ થઈ ગઈ. અશક્તિ એટલી આવી ગઈ કે લાકડીના ટેકે પણ માંડ 5 ડગલા ચાલી શકાય. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો. પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી જવું પડે. શરીરમાં એટલી શક્તિ તો હતી નહીં. છતાંય બ્રાહ્મણે હિંમત કરી મધરાતે લાકડીના ટેકે ચાલતા થયા. એ થાક ખાતા છેક સવારે નદીએ પહોંચ્યા. સ્નાન કરી વાર્તા સાંભળી અને પાછા ફર્યા. ઘરે આવતા સમયે બપોર ઢળી ગઈ હતી. પાણી પીવાના પણ હોશ રહ્યા નહોતા. સીધા તે પથારીમાં પડ્યા. થાકને કારણે આંખો બંધ થઈ ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તૂટવા નથી દીધો. તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે. તો તું આખો મહિનો કેવી રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ તૂટશે. તેથી તું દોષમાં પડીશ. હે વત્સ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા ઉપર અતિ પ્રસન્ન થયો છું અને તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ બાદ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદયથી મૌન રાખવાનું. વળી જે દિવસે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એકટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન, આયુષ્યવાન બને છે. તેનું મુખમંડળ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયા. આમ એકટાણા કરવા છતાં મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. આમ પુરુષોત્તમ પ્રભુએ મૌનનો મહિમા વર્ણવ્યો છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સર્વને ફળજો. સર્વની મનોકામના પૂર્ણ કરજો. મારું જે વ્રત ધ્યાન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ કરજો અને દુઃખ હરજો. જય પુરુષોત્તમ ભગવાનની. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો કુળદેવી માતની જય.